સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણ વદ્ય અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની વસરી ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેચ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા અવાજે, હે સંતો, જે મોટેરાઓ ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. બહુ કરેલી છે અને સાથે સાથે શાસ્ત્રમાં મળતી આવેલી છે, પણ કેવળ શાસ્ત્રોની કોરીક વાતો નથી. મહારાજ કહે છે કે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યો એ તો કેવળ જાણ્યા જ કહેવાય, એનાથી કલ્યાણ ન થાય. લોયાના 7મા વચનામૃતમાં મહારાજ આ કહે છે કે શાસ્ત્રે કરીને તો કેવળ ભગવાનને જાણ્યા કહેવાય, એનાથી કલ્યાણ ન થાય, સંસ્કાર જરૂર થાય. પણ જ્ઞાન કોને કહેવાય કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તદાશ્રિત અનુભવનું જે જ્ઞાન એ સાચું જ્ઞાન છે. નિષ્કુળ સ્વામી કહ્યું કે એ જ જ્ઞાની એ જ તત્વવેતા જેણે પ્રગટ પ્રભુને પેખિયા, તે હવે ના રખે જ્ઞાની ગણો જેણે હરિનયણે નથી દેખ્યા. એ જ જ્ઞાની એ જ તત્વવેતા. ગોપીઓને કયું જ્ઞાન હતું? કયા શાસ્ત્રોની એ કોઈ કથા કરતા હતા, પણ કૃષ્ણ ભગવાનને ઓળખી લીધા. ઘણા ઋષિઓ મુનિઓ હતા, ના ઓળખી શક્યા. રામના વખતમાં હનુમાને કયા શાસ્ત્રો ભણવા ગયેલા, શબરીબાઈએ કયા શાસ્ત્રો પર કથાઓ કરેલી, પરંતુ રામને ઓળખી લીધા. ઘણા ઋષિ મુનિઓ હતા, ના ઓળખી શક્યા. શ્રીજી મહારાજના વખતમાં આ દાદા ખાચર, પર્વતભાઈ ને ગોરધનભાઈ ને લાડુબાન, જીવુબાન, એના જોબન પગીર શું કયા શાસ્ત્રનું જ્ઞાન હતું? અરે સગ્રામ વાઘરીને કયા શાસ્ત્રનું જ્ઞાન હતું? પણ ભગવાનને ઓળખી લીધા. તો એ જ જ્ઞાની એ જ તત્વવેતા જેણે પ્રગટ પ્રભુને પેખિયા, તે હવે ના રખે જ્ઞાની ગણો જેણે હરિનયણે નથી દેખ્યા. જેણે ભગવાનનો સાક્ષાત્કાર નથી, જેણે આ આંખથી જેણે ભગવાનને જોયા નથી, એ ગમે એટલી કથાઓ કરે કે દુનિયા ડોલાવે, પણ એ જ્ઞાની નથી. કારણ કે પ્રભુ પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ, આજ કાલ નાય ભાગ્યા દશ વિન દે છે દોટ. પ્રભુ પ્રગટના પ્રસંગ વિના, એના સાક્ષાત્કાર વગર આ બહુ મોટાને ખોટ રહી ગઈ છે. એટલા માટે શ્રીજી મહારાજ જે વાત કરે છે એ પ્રત્યક્ષ ભગવાનને જેને જોયા છે, અનુભવ્યા છે, અને પાછી વાત શાસ્ત્રોના ટેકારૂપ છે, શાસ્ત્રોના પ્રમાણભૂત વાતો છે, એવી વાત મહારાજ કરી રહ્યા છે. હવે મહારાજ કઈ વાત કરે છે? શ્રીજી મહારાજ હજુ પણ આપણું એક માનસિક વલણ, આપણું એક હૃદયનું ખેડાણ કરીને મહારાજ હજી એક છેલ્લી એક વાત પોતે કરી રહ્યા છે. અને તે વાત સભામાં કર્યા જેવી નથી, તો પણ સભામાં કરીએ છીએ જે. તો ક્યાં વાત કરવી? જંગલમાં કરવી? મહારાજ કહે છે કે આ વાત સભામાં કરવા જેવી નથી, તો ક્યાં કરવી? બધા ઘેટાઓ આગળ કરવી? જંગલમાં કરવી? હિમાલયની ગુફામાં જઈને વાત કરવી? સભામાં વાત કરવા જેવી નથી. મહારાજના અંતરમાં કેટલી વેદના હશે. એક બાજુ શ્રીજી મહારાજને પોતાનું સ્વરૂપ સમજાવવું છે, કારણ કે સમજાવવા માટે મહારાજ પૃથ્વી ઉપર આવેલા. બીજી બાજુ લોકોની પાત્રતા નથી, લોકોની યોગ્યતા નથી, લોકો મહારાજને સમજી શકે એમ નથી. આપણે આગળના ઘણા બધા પ્રસંગો જોઈ ગયા. સંતો ભક્તો સમર્પિત હતા. કોઈ સભા, કોઈ લોક ડાયરો નથી. આ કોઈ ભાંડ ભવાયા જોવા માટે જગતના પંચ વિષયમાં આસક્ત એવા જીવો નથી. આ શ્રીજી મહારાજની સામે સમર્પિત હરિભક્તો હતા. મહારાજના એક પત્રે 18 સદગુરુસ્તો સંસારનો ત્યાગ કરીને નીકળી પડેલા એવા હતા. મહારાજની સામે 108 પ્રકરણમાંથી પસાર થયેલા એવા પરમહંસો મહારાજની સામે બેઠા છે.
એની સામે મહારાજ કહે છે કે આ વાત સભામાં કરવા જેવી નથી. કોઈ જાહેર સભા હોય તો જાહેર સભામાં અત્યારે જે આપણી કથાઓ થાય છે જાહેર સભામાં ન થાય. એ તો જુદી થાય. ત્યાં તો બધા ભગવાન ભજો, તમે જેને માનતા માનો, પણ ભગવાન ભજો એવી વાત કરવી પડે. અહીંયા શ્રીજી મહારાજ સામે કોઈ જાહેર સભા નહોતી. મહારાજના અંગત હરિભક્તો હતા, મહારાજના અંગત સંતો હતા કે જેને સમગ્ર જીવન મહારાજ માટે સમર્પિત કરી દીધેલું હતું. એની સામે મહારાજ કહે છે કે સભામાં વાત કરવા જેવી નથી. કારણ કે મહારાજ જાણી ચૂક્યા છે કે 20-20 વર્ષથી મહારાજ પોતે વાત કરી રહ્યા છે. વર્ષોથી મહારાજે પોતાના અસાધારણ ઐશ્વર્ય સામર્થ્ય બતાવ્યા છે. છતાં શ્રીજી મહારાજને સમજવામાં કસર રહી ચૂકી છે. એ સંપ્રદાયનો ઇતિહાસ છે. આપણે જોયેલું કે એક સત્સંગી જીવન ગ્રંથ લખવા માટે નિત્યાનંદ સ્વામીના સામે બાકીના બધા જ સંતો પડી ગયા કે મહારાજને સર્વોપરી ના લખાય. અને મહારાજે પણ કસોટી કરીને પછી કીધું હમણાં લખવા દો. તો અત્યારે લોકો શું કહે કે સત્સંગી જીવનને ગ્રંથને આધારે, સત્સંગી જીવન ગ્રંથને આધારે શ્રીજી મહારાજને સર્વોપરી સાબિત કરી દો તો 1,11,111 રૂપિયા ઇનામ. હવે સત્સંગી જીવનમાં તો મહારાજને કૃષ્ણ જેવા જ લખવા પડ્યા છે, લખ્યા છે, તો એને આધારે કેવી રીતે સર્વોપરી થાય? તો વચનમાં ખોટું છે. પણ મૂળ વાત એટલી છે કે બહુ અઘરું પડ્યું છે. વડતાલમાં મહારાજને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મધ્ય મંદિરમાં સ્થાપિત કરવાની હતી, પણ વિરોધ થયો તો બાજુમાં પધરાવી પડી. ગઢડાની અંદર પોતાની છેલ્લું મંદિર છે. છેલ્લા મંદિરમાં મહારાજને પોતાની મૂર્તિ પોતાના માપની બનાવવાની હતી અને પોતે સામે બેસીને મૂર્તિ બનાવતા હતા. પણ એમાં બધા મન દુખિયા ભેગા થયા અને મહારાજને મૂર્તિ પધરાવા ન દીધી. પછી મહારાજે પેલા મિસ્ત્રીને કહ્યું કે પગમાં આંટી નાખ, હાથમાં મોરલી નાખ, તો ગોપીનાથ લોકોના પેટમાં દુખાવો બંધ થઈ જશે વગર દવાથી. તો જો મહારાજનો એ વખતના સંજોગો, એ વખતની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. મહારાજ જ્યારે ગોપાણી સ્વામીને કહ્યું કે ગોપાણી સ્વામી તમે મારું સર્વોપરી જાણો છો છતાં કેમ વાત નથી કરતા? આગળ પ્રસંગ આપણે જોઈ ગયા. ગોપાણી સ્વામી વાતો કરીને બીજે દિવસે અખાનંદ બ્રહ્મચારીને ઝાડા ઉલટી થઈ ગયા કે શું વાતો કરે છે આ ગોપાણી સ્વામી? આ સર્વોપરી પડેની વાતો પછી એમ નથી. મહારાજ કહે છે કે એટલા માટે વાત સભામાં કરવા જેવી નથી. કારણ કે કોઈકને એવું લાગે કે એને ભગવાન થઈ જવું છે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કે આત્મશ્લાઘા ન કર્તવ્ય, પોતે પોતાનું વખાણ ન કરવા. અને મહારાજ હવે આ સ્ટેપથી હવે આ શબ્દ પછી મહારાજ પોતાની સ્થિતિ, પોતાનું સ્વરૂપ, પોતાનું સર્વોપરીપણાની વાતો કરવાના છે. એટલા માટે મહારાજ એક પૂર્વ ભૂમિકા બાંધી રહ્યા છે કે ભાઈ સાહેબ, હું હાથ જોડીને કહું છું કે મારી માન માટે, મારી મોટપ માટે તમે મને ભગવાન કે સર્વોપરી ભગવાન માનો, એના માટે હું વાત નથી કરતો. મારે કશી જરૂરિયાત નથી. હું જે માટે આવ્યો છું ભાઈ સાહેબ, મને હું કોઈ ડૉક્ટર એમ કે હું ડૉક્ટર છું એનું વખાણ છે, કોઈ એન્જિનિયર કેમ હું એન્જિનિયર છું એનું વખાણ છે, કોઈ પિતા એમ કે હું પિતા છું એનું વખાણ છે, કોઈ લાખોપતિ એમ કે હું લાખોપતિ છું એની વખાણ છે. મહારાજ કે હું જે છું એ તમને વાત કરું છું. પણ છતાંય પાત્રતા વગર કોઈકને અવળું પડે, ઊંધું પડે. મહારાજ કે નિશ્ચયની વાત એવી કરવી કે જેથી કરીને ગર્ભપાત ન થઈ જાય. કારણ કે નિશ્ચયનો ગર્ભપાત થઈ જાય તો અક્ષરધામ રૂપી ફળ મળશે નહીં. તો એટલા માટે મહારાજ આ બીતા વાત કરી રહ્યા છે. લોયાના 18માં વચરામતનો પેલો ફકરો વાંચજો. ઘેર હોય તો ના હોય તો લઈ જજો વચરામત આજે. હા, તો પેલો ફકરો વાંચજો ઘેર જઈને. મહારાજ કહે છે કે ભગવાનના નિશ્ચયની વાત અટપટી છે. હું અત્યારે અહીંયા જ વાંચી લઉં એટલે તમને પછી કદાચ સમય ન મળે તો વાંધો નહીં ટીવી જોવામાંથી. જો કે બધા મળશે તો ખરા, એટલે કથા સાંભળો છો એટલે આખું અત્યારે ન વાંચો, પણ એક ફકરો વાંચી લેજો. અત્યારે વાંચ્યું છું, તમે જુઓ. ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. સાંભળજો. નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જે શું જાણીએ વાત કરીને તેમાંથી કોઈને અવળું પડે. મહારાજને બીક લાગે છે. શોની બીક લાગે છે ભાઈ? 11 વર્ષની ઉંમરે મહારાજ ઘેરથી નીકળ્યા ત્યારે સિંહની બીક નહોતી લાગી, મહારાજને વાઘની બીક નહોતી લાગી, શ્રીજી મહારાજને ભૂત અને પિશાચની બીક નહોતી લાગી. ઘોર અંધકારના જંગલની અંદર, અરે ધોળે દિવસે જ્યાં સૂર્ય ન દેખાય એવા ઘોર અંધકારની અંદર મહારાજ 11 વર્ષની ઉંમરે ગયા છે. એને કોઈ જંગલી પ્રાણી, કોઈ હિંસક પ્રાણીની બીક નથી લાગી. એ શ્રીજી મહારાજને લોયા જેવા એકાંત સ્થાનમાં અને કેવળ સંતો ભક્તોની હાજરીમાં મહારાજને બીક લાગી રહી છે. મહારાજની સામે કોઈ આંગળી કરે હાથ કાપી નાખે એવા શસ્ત્રધારી પાળાઓ અને હરિભક્તો મહારાજની આજુબાજુ ઊભા હતા. એ મહારાજને બીક શાની લાગે છે? જોજો,
બીક મહારાજને શેની લાગે છે? શું મહારાજને હું કૃષ્ણ જેવો છું એવી વાત કરતા બીક લાગે છે? કારણ કે એવી વાત કરતા બીક નથી લાગતી. તમે જાણો છો ઇતિહાસ કે મહારાજ જ્યારે ભુજની અંદર હતા ત્યારે ભુજનો દિવાન જગજીવનરામ મહારાજને પકડવા માટે આવેલો. કારણ મહારાજ પોતાને ભગવાન માનતા હતા ને એને કોક એને ભગવાન માને ગમતું નહોતું, તો પોતાનું લશ્કર લઈને મહારાજને પકડવા માટે આવેલો. અને મહારાજને પૂછ્યું તમે કોણ છો? કે હું ભગવાન છું. કે ભગવાન? હા. કે હું રાધિકાનો પતિ કૃષ્ણ અને લક્ષ્મીનો પતિ નારાયણ છું. જા હું ભગવાન છું. તો વિચારજો, જેને લશ્કર લઈને પકડવા માટે આવેલા હોય એ શ્રીજી મહારાજ એ જગજીવન રામની સામે હું કૃષ્ણ જ છું, હું લક્ષ્મી નારાયણ છું એ બોલતા મહારાજને બીક નહોતી લાગતી. એ શ્રીજી મહારાજને આ પરમહંસ ભક્તોની સામે શું કૃષ્ણ જેવો છો એ વાત કરતા બીક લાગે ખરી? આ નડિયાદનો જ પ્રસંગ છે. વિધર્મી એવો બિશપ હેબર જે આખા ગુજરાતને ખ્રિસ્તી બનાવવા માટે આવેલો, એને જ્યારે મળ્યા ત્યારે પૂછ્યું તમે કોણ છો? ત્યારે મહારાજ કે હું પરમેશ્વર છું, ભગવાન છું, હું કૃષ્ણ છું. તો વિધર્મી એવો ખ્રિસ્તી પાદરીને પણ હું કૃષ્ણ છું એ વાત કરતા જે મહારાજને બીક ન લાગતી હોય, અને વિદ્રોહી એવા જગજીવ રામને પોતે કૃષ્ણ છે એવી વાત કરતા જે મહારાજને બીક ન લાગતી હોય, એ મહારાજની સામે પરમહંસ હરિભક્તો બેઠા છે. શું એની સામે પોતે કૃષ્ણ ભગવાન જેવા છે એ વાત કરતા બીક લાગે ખરી કે ના? મહારાજને કોઈક જુદી વાત કરવી છે. એટલા માટે મહારાજ કહે છે કે શું જાણીએ, કોઈને અવળું પડે ને અવળું પડે પાછું સભામાં આવે જ નહીં. જોજો ભાઈ સાહેબ, એક મહિનો એવું ના કરતા, હા, આવતા બંધ ન થઈ જતા પાછા. કોઈ વાંધો નહીં, કદાચ ઓછી સંખ્યા થાય મને વાંધો નથી, પણ સમજવાનું રહી જશે. તો શ્રીજી મહારાજ કહે છે કે શું જાણીએ, શું જાણીએ વાત કરીએ ને તેમાં તે કોઈની અવળું પડે ને તેણે જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય. પોતે જુદી જુદી માતાજીને હમણાં આવે છે ને પેલું કઈ બધી માતાજીની મૂર્તિ હોય છે, હા, એ દશામાં કયા શાસ્ત્રોની વાત છે મને ખબર નથી, કોઈ હોય તો મને કહેજો ભાઈ સાહેબ. શું ચાલે છે દુનિયામાં, શું ચાલે છે? ગીતા નામનો એક ગ્રંથ છે, શ્રી કૃષ્ણ ભગવાનને આપેલો ઉપદેશ છે, અને ગીતા માતાનું મંદિર થઈ ગયું છે. ભારત એક દેશ છે અને ભારત માતાનું મંદિર હરિદ્વારમાં છે. ખબર નહીં કેટલી કરોડો અબજો માતાઓ ક્યાંથી આવી છે. સારું છે, કંઈ વાંધો નહીં, નાસ્તી કરતા એક્ટ્રેસને પૂજે એના કરતાં માતાને પૂજે સારું છે. પણ કયા શાસ્ત્રમાં વાત હોય તો મને કહેજો, હું ક્યારેક કથામાં કહું. પણ આવી કોઈક નક્કી કરીને આવ્યું હોય ને અહીં તો બધું ભગવાનની જ વાતો ચાલે છે, સ્વામિનારાયણ ભગવાનની જ વાતો, અહીં તો આપણું કંઈ છે જ નહીં, આવીને જતો રહે, પાછો આવે જ નહીં સ્વામિનારાયણ મંદિરમાં. અને હું આ છેલ્લે વાત કરીશ, લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ કોઈને માનતા નથી. શું કામ નથી માનતા, શા માટે નથી માનતા, બધી વાતો આગળ આવશે. પણ મહારાજ એવું કહે છે કે મૂળ કેથી જતો રહે, એટલા માટે વાત નથી કરતા. પણ હવે શું કહે છે, ને તેને જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય. અને હવે જે મહારાજ કહે છે સાંભળવા જેવું છે, અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. પ્રશ્ન એ છે, બાળકને કડવી દવા આપે છે, બાળક રડે છે, એ ધમ પછાડા મારે છે, પણ કડવી દવા આપ્યા વગર એનો રોગ મટે એવું નથી. માને એવું નથી હું મારા દીકરાને દુઃખી કરું, મારા દીકરાને રડાવું. એ રાતે જાગી જાગીને દીકરો સુખી થાય એના માટે આખી રાત જાગે છે. માતાને દીકરાને થપ્પડ મારવાની ઈચ્છા નથી પણ મારવી પડે છે. એને હાથ પગ પકડી રાખવાની ઈચ્છા નથી પણ પકડી રાખવા પડે છે. એને ઠપકો આપવો પડે છે અને કડવી દવા આપવી પડે છે, કારણ આપ્યા વગર એનો રોગ મટેવો નથી. જો આપે તો છોકરો રડે છે, જો નથી આપતા તો રોગ મટતો નથી. પ્રશ્ન મહારાજની સામે આ છે. મહારાજ કહે છે જો વાત કરું તો કોઈ અવળું પડીને ભાગી જાય છે, અને જો વાત ન કરું તો શું પ્રશ્ન થાય છે? મહારાજ આગળ કહે છે, અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે, સાંભળજો, અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. અને આ વાત સમજે નહીં ત્યાં લગન તેના નિશ્ચયમાં પણ કાચપ ઘણી રહે છે. તે સારું વાત કરીએ છીએ. શ્રીજી મહારાજને અત્યારે કફોડી પરિસ્થિતિમાં મહારાજ બિરાજમાન છે. મહારાજ કહે છે જો વાત કરું તો લોકોને અવળું પડે છે, અને જો વાત ન કરું તો નિશ્ચયમાં કચાશ રહી જાય છે. અને નિશ્ચયમાં કચાશ રહે તો આગળ આપણે ઘણી બધી વાત કરી છે કે ગમે તેવો ત્યાગ હોય પણ ત્યાગથી કલ્યાણ નથી.
પ્રથમનું 63મું, પંચાળાનું 7મું, મધ્યનું 13મું, મધ્યનું 14મું વચરામૃત. ગમે તેટલા નિયમ ધર્મ પાળો તો પણ કલ્યાણ નથી. મધ્ય 9, મધ્ય 21, અંત્ય 21. ગમે તેવી આત્મનિષ્ઠા હોય તો પણ કલ્યાણ નથી. પ્રથમ 61, મધ્ય 35. ગમે તેવું તપ કરો તો પણ કલ્યાણ નથી. કાર્યાની 10, મધ્ય 13. અરે ઉર્ધ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળો તો પણ કલ્યાણ નથી. પંચાળાનું 7મું વચરામૃત. શ્રીજી મહારાજ કહે છે કે જો નિશ્ચયમાં કાચપ રહી જશે, આ મધ્યના 13માં જ મહારાજ આગળ વાત કરવાના છે કે કોઈ રીતે વાંધો ભાગવાનો નથી. તમે કરોડો રૂપિયાનું દાન કરો ને કરોડો રૂપિયાનો ધર્માદો કરો, અરે હિમાલયમાં હાડ ગાળો કે ગિરનારની ટોચ ઉપર ગમે એટલી સાધના કરો, પણ ભગવાનને સમજ્યા વગર કોઈ રીતે છૂટકો નથી. આ મેળ પડેવો જ નથી. મહારાજ પ્રથમના 72માં વચરામૃતમાં કહે છે કે ભગવાન લબડી પડે. ભગવાન લબડે. મહારાજ કહે છે કે મારે તમારું કલ્યાણ કરવું છે પણ તમને નિશ્ચય નથી. હું કેવી રીતે તમારું કલ્યાણ કરું? ડોક્ટર કહે છે કે મારે તમારો રોગ ટાળવો છે પણ તમે દવા નથી લેતા. ડોક્ટર કેવી રીતે તમારો રોગ ટાળે? ડોક્ટરની ઈચ્છા છે કે મારે તમારો રોગ મુક્ત કરવા છે, પણ તમે દવા લેતા જ નથી, ખાલી ડોક્ટરનો ફોટો જ રાખો. ડોક્ટરના ફોટા રાખવા રોગ ના માટે. ડોક્ટર કે દવા લેવી પડે. મહારાજ કે તમારા જન્મ મરણની રોગ આ એકમાત્ર દવા છે, મારું સ્વરૂપ સમજો. પણ સમજતા નથી, અવળું પડે છે અને કીધા વગર ચાલ્યું નથી. શ્રીજી મહારાજ એટલા માટે કહે છે કે આ વાત સભામાં કરવા જેવી નથી. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા. ગોંડલ હાઈસ્કૂલના આપણે જે ગુરુકુલ છે ને પ્રિન્સિપાલ પાંડ્યા સાહેબ એ પણ સભામાં બેઠેલા. સ્વામી સભામાં આવ્યા એટલે પંડ્યા સાહેબ એવું બોલ્યા કે પરદેશી સાધુ પ્રમુખ સાહેબ મહારાજની જય. નહીં, ઘણી સભામાં આવે બધા જય બોલતા હોય. એટલે સ્વામી એવું બોલે, એ વખતે સ્વામી પરદેશથી આવેલા, એટલે સ્વામી એવું બોલ્યા કે અમે હમણાં પરદેશથી આવ્યા એટલા માટે તમે આવી જય બોલાવો છો? કે ના સ્વામી, પરદેશ એટલે આપ તો અક્ષરધામના પુરુષ છે, એટલે અક્ષરધામના પુરુષ છો એટલા માટે તમને પરદેશી સાધુ કહ્યા. સ્વામી કે તો ઠીક, બાકી આ લોકો તો બધું પેલું જ સમજે છે કે હમણાં અમેરિકાથી લંડનથી આવ્યા એટલે. પછી જે સ્વામી વાક્ય બોલ્યા ને કે બરાબર. સ્વામી કે જેમ છે એમ કહેવાય નહીં, કહેવાય ને તો તારી બધી જઈ ઉડી જાય ને બધા જતા રહે. જેમ છે એમ કહેવાય બે તો બધી જઈ ઉડી જાય ને બધા જતા રહે. કારણ કે લોકોને એવું થાય કે ભગવાન થઈ જવું છે. હજુ બોલે છે ને કે આ લોકો યોગી બાપા પ્રમુખ છે ભગવાન માને. ભાઈ સાહેબ ભગવાન નથી, ભગવાન નથી, ભગવાન નથી, ભગવાન થતાય નથી. પણ એમ થાય કે ભગવાન માને છે. લો આમ જુદા જ રહે, ભાગે. આપણે ત્યાં એક સાધુ છે, એના પિતાશ્રી જૂના મંદિરના, અને પેલો યુવક આપણા બાળ મંડળ કિશોર મંડળમાં આવતો હતો. એટલે એને સાધુ થવાનો વિચાર આવ્યો અને સાધુ થયો. એટલે સાધુ થવા માટે સારંગપુરમાં આવ્યો. ને આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ એમને દીક્ષા આપી દેતા નથી, કારણ કે આ પાંજરાપોળ નથી કે ગમે તેવા આવીને ઢગલો થાય ને પછી ભગવાન સ્વામિનારાયણ નામને કલંક લગાડે. એટલે પછી ત્યાં આવેલા એના બાપુજી એને તેડવા માટે આવ્યા કે તું આવતો રે ઘેર, તારે સાધુ નથી થવાનું. તારે સાધુ થવું તો જૂના મંદિરમાં થા, અહીં નહીં, આ બંડિયામાં નહીં. એટલે પેલો કે મારે થવું હોય તો અહીં થવું છે, જૂના મંદિરમાં સાધુ થાવ એને કહેતા કાયદેસર ઘરે લગ્ન ના કરી લો, પણ મારે ત્યાં સાધુ ન થવું. ત્યાં સાધુ થવું અને લાખો રૂપિયા બેંકમાં ભેગા કરવા એને કહેતા હું હીરા ના ઘસું, મારે કાયદેસર તો પૈસા કહેવાય. મારે ત્યાં સાધુ ન થવું, મારે અહીં સાધુ થવું છે. તો એના ફાધર કે ના તું થવું હોય તો તારે વડતાલમાં થા, જુનાગઢના થા, જેતપુરમાં થા, ગઢડામાં થા, પણ બંડિયામાં નહીં. એટલે છોકરો કે સ્વામી મારા ફાધરને સમજાવવાનું. એટલે એને બાપુજીને બોલાવ્યા, બેઠા. તમને છોકરો સાધુ થાય એમાં વાંધો નથી? કે ના વાંધો જ નથી, કારણ કે અમને ખબર છે કે અમને સંસારમાં ક્યાંય સુખ નથી. એટલે છોકરો સાધુ થાય એમાં વાંધો નથી. મેં તો તમને વાંધો શું છે? કે તમારે ત્યાં બંડિયામાં નહીં. મેં બંડિયા શું તમારું બગાડ્યું? તો કે તમે પ્રમુખ સાહેબના ફોટા રાખો છો, બહુ યોગી બાપાના ફોટા રાખો છો. કે લોકો એક્ટરના ફોટા રાખે, એક્ટ્રેસના ફોટા રાખે, રાજકીય નેતાઓના ફોટા રાખે, પોતાના દીકરા દીકરીના ફોટા રાખે, એમાં તમને વાંધો નથી. ને પ્રમુખ સાહેબના ફોટામાં તમને હું પેટમાં દુખે? તો કે બધું ઠીક છે, પણ તમે પ્રમુખ સાહેબની આરતી ઉતારો છો. મેં કહ્યું હનુમાનની બાજુમાં રહેલા અને ગણેશની બાજુમાં રહેલા ઉંદરડાની આરતી ઉતરે, તમે જોજો.
ગણેશની બાજુમાં રહેલા ઉંદરડાને આરતું ઉતરે એમાં તમને પેટમાં નથી દુખતું. તો આ તો સંત છે. આવા સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રી મુકે કહે ભગવંત રે. સંત માનજ મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. નિષ્કળ સ્વામી બોલ્યા છે કે જેમ અષ્ટ પ્રકારની મૂર્તિમાં ભગવાન છે એમ સંતમાં ભગવાન છે. તો એમાં તમને શું તકલીફ છે? તો કે ઠીક છે પણ તમે એને થાળ ધરાવો છો ના છે. મેં કે મારે જ લેખું છે ભાઈ, વરતાલના 5માં લેખું છે એમ ભગવાનની સેવા કરો, સંતની સેવા કરો. સરખી સેવા કરતા હો તો આ જન્મે ઉત્તમ થશો. હો જન્મે ઉત્તમ થનારો આને જન્મે થશે. તો રાધિકા ક્યાં ભગવાન છે? લક્ષ્મીજી ક્યાં ભગવાન છે? હનુમાન ક્યાં ભગવાન છે? ગણેશજી ક્યાં ભગવાન છે? આખી દુનિયામાં એની મૂર્તિઓ છે, આખી દુનિયામાં થાળ ધરાવે છે. તો આ તો સંત છે. મારે કહેવાય સંતની ભક્તિ હું કરું છું, તો તને કેમ પેટમાં દુખે? અને 2 કલાક એને ખખડાવ્યા બરાબર, સારું કે ભલે થાય. અને અત્યારે આપણે ત્યાં અત્યારે સાધુ છે ત્યાં ભાવનગરમાં આપણે જે છાત્રાલય છે સંભાળે છે. પણ મૂળ વાત એટલી છે કે આ વાત થઈ શકે એવું નથી. લોકો એમ થાય કે ભગવાન થાય. મૂળ પ્રશ્ન ક્યાં થાય છે કે પેલો ઉકાળાનો દાજેલ હોય ને તો પછી શું કરે? છાશ ફૂકી ફૂકીને પીએ. ઉકાળાના બહુ દાજેલ હોય ને છાશ ફૂકી ફૂકીને પીએ. અત્યારે એટલા બધા ભગવાન થઈ ગયા છે, એટલા બધા ભગવાન થાય છે પૃથ્વી ઉપર. એટલે સાચા ભગવાન હોય ને એ છોડીને જતા રહે. આ એવા જ હશે. કેટલા ભગવાન તમે જો. આપણે હિન્દુ અવતારોમાં મુખ્ય 9 ભગવાન થયા: મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, પછી નૃસિંહ, રામ ને કૃષ્ણ. અત્યારે તો એટલા બધા ભગવાનની પેદાશ થઈ છે. અરે ઢગલાબંધ ભગવાન થયા. એટલે પછી મહારાજ લોકો એવું કરે ને મહારાજ એવા જ હશે. એટલા માટે મહારાજ કહે છે કે સભામાં વાત કરવા જેવી નથી, છતાં કર્યા વગર ચાલતું નથી. એટલે હવે શું મહારાજ કહે છે? મહારાજ વાત તો કર્યા વગર ચાલતું નથી એટલે કહે છે, અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. દવા બાળકને કડવી લાગે છે, પાદા જેવી નથી, પણ પાયા વગર ચાલે એવું જ નથી. ઓપરેશન કર્યા વગર ફૂંક મારવાથી એ ગાંઠ નીકળેવી નથી. આજે સ્વામી બાબા જેવા પુરુષ લો. આપણે પેલા ડૉક્ટર કયા હતા? ડૉક્ટર સુબ્રમણ્યમની સાથે આ ડૉક્ટર નિલેશ આણંદના છે. હવે એને સ્વામી વિશે ખૂબ સદભાવ અને પૂજ્ય ભાવ. હવે કે સ્વામી મારે તમારી છાતી કેવી રીતે કાપવી? કારણ કે આખું પાંસળી કાપી નાખવાની હતી, અને આખું પાંસળી કાપીને આખો ચીરો મોરીને તમે હૃદય બહાર કાઢીને બંધ કરવાનું હતું. હવે આપણે સ્વામીને કોઈ ટાંકણી મારીએ ક્યારે? આપણે અમુક ક્ષણ કે ટાંકણી મારીએ? પેલું કે સ્વામી મને મૂંઝવણ થાય છે કે તમે મારા ગુરુ અને મારે તમારી છાતી કેવી રીતે ચીરવી? સ્વામી કે રોગ દૂર કરવા માટે કરવું પડે, એમાં કંઈ વાંધો નહીં, એમાં તમારો દ્રોહ થઈ જતો નથી. એટલે મૂળ પ્રશ્ન એ છે કે વાત નથી કરવા જેવી. પણ એ વગર આ જીવના જન્મ મરણનું ઓપરેશન થાય એમ નથી. આ વાસના ટળે એમ નથી. આ છેલ્લો જન્મ થાય એમ નથી. એટલે કદાચ એકાદ બેન ખોટું લાગે તો ઘોડું જતો રહે કહેશે, પણ બાકીના તો સાચું લાગશે. એટલે વાત કરું છું, સાંભળજો. તો શ્રીજી મહારાજ આગળ વાત કરે છે હવે. અને મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે. હવે આગળ મહારાજ પોતાની એક આધ્યાત્મિક સ્થિતિની વાત કરવાના છે. પોતાને જે પંચ વિષયમાં જ અનાસક્તિ છે, એને જે સમત્વની વાત જે ગીતામાં લખી છે, એવા સમત્વનો ઉચ્ચતમ આદર્શ મહારાજ હવે વચનામૃતમાં કરવાના છે. શ્રીજી મહારાજ હવે પોતાની જે આધ્યાત્મિક સ્થિતિની પરાકાષ્ઠાની વાત કરી રહ્યા છે. હજી પેલું બી તો પછી વાવવાના છો. હજી તો આપણી જમીન જ ખેડે છે. હજી તો આપણી જમીન જ ખેડે છે કે આપણને એટલી પ્રતીતિ થાય કે મહારાજને જગતમાં કોઈ વાસના નથી, એટલા માટે મહારાજ જે બોલે છે સાચું બોલે છે. એટલે છેલ્લું વાક્ય આપણને પકડાય, છેલ્લું વાક્ય આપણે સમજી શકીને આપણા હૃદયમાં ઉતરે, એના માટે મહારાજ આપણા હૃદયનું, આપણા અંતઃકરણનું ખેડાણ કરી રહ્યા છે, જમીન પોચી કરી રહ્યા છે. મહારાજ હવે પોતાની અદ્ભુત સ્થિતિની વાત કરવાના છે. અને આ સ્થિતિ એ આપણો આદર્શ છે. શ્રીજી મહારાજ તો બ્રહ્મ અને પરબ્રહ્મ તો માહિતી પર છે. એટલે એને જે કાંઈ વાતો કરી છે એને તો સહજ છે. પણ આપણો આદર્શ છે શ્રીજી મહારાજનો સંત કેવો હોય, શ્રીજી મહારાજનો સાધુ કેવો હોય, શ્રીજી મહારાજનો હરિભક્ત કેવો હોય, એના લક્ષણો કેવા હોય, એનો એક આદર્શ એ મહારાજ આપણને સમજાવે છે. આપણી સાધના કરીને આપણે ક્યાં પહોંચવાનું છે, કઈ સ્થિતિ સુધી આપણે જવાનું છે, શ્રીજી મહારાજ આપણને કેવા બનાવવા માગે છે, એના લક્ષણો મહારાજ આ વચનામૃતમાં બતાવે છે. શ્રીજી મહારાજ આપણી સાધનાનું એક આદર્શ મોડેલ બનાવે છે.
જેમ તમે મંદિર બનાવતા પહેલા એ નકશો બનાવો અથવા મોડેલ બનાવો, નકશા અને મોડેલને આધારે તમે મંદિર બનાવો છો, મકાન બનાવો છો, બાથરૂમ કે ટોયલેટ બનાવો છો. મૂર્તિ બનાવતા પહેલા એની મોડેલ બનાવવામાં આવે કે ગણેશની મૂર્તિ બનાવી છે કે હનુમાનની, કૃષ્ણની બનાવવાની છે કે રામની, કે શ્રીજી મહારાજની કે ગુણાતીતાનંદ સ્વામીની. પહેલાં મોડેલ હોય, એ મોડેલને આધારે શિલ્પી છે એ કોતરકામ કરતો હોય છે. એમ આપણી સાધનાનું મોડેલ શું છે? કેવી આપણી આંખ બને, કેવું આપણું કાન બને, કેવું આપણું મન બને, કેવું આપણું જીવન બને, એવી એક આદર્શ સ્થિતિની વાત શ્રીજી મહારાજ પોતાના વર્તન દ્વારા, પોતાની સ્થિતિ દ્વારા એ આપણને સમજાવી રહ્યા છે. કારણ કે એને એટલું બધું આપવું છે. શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને આપણને એટલું બધું આપવું છે, એટલું બધું આપવું છે. પણ આપણે ટબુડી લઈને જઈએ છીએ. એટલીક નાની ટબુડી લઈને ગયા હોય, હવે એની પાસે મોટો આમ તળાવ હોય, પાણી કેવી રીતે ટબુડીમાં હમાય? આટલીક નાની ટબુડી લઈને જઈએ, નનકુડી ટબુડી લઈને જઈએ, હવે એની પાસે હાંડો હોય પાણીનો, કેવી રીતે હમાય? કોઈ ખૂબ આપવું છે. અનંત અપાર દિવ્ય અને શાશ્વત સુખ આપવું છે. જે સુખની તુલનામાં અનંત કોટી બ્રહ્માંડના સુખ તુચ્છ થઈ જાય. તો ટીવીનું સુખ તો શું છે? પિક્ચરનું સુખ તો શું છે? હોટલના ભજીયા અને ગુટકાનું સુખ તો શું છે? નવરાત્રિના ગરબાનું સુખ તો શું છે? અંતે નાશવંત છે, ક્ષણિક છે ને દુઃખરૂપ છે. પણ ભગવાનનું જે અનંત અપાર દિવ્ય શાશ્વત સુખની વાત શ્રીજી મહારાજે જે સારંગપુરના પહેલા વચરામૃતમાં, લોયાના 18મા વચરામૃતમાં, પંચાળાના પહેલા વચરામૃતમાં, મધ્યનું પહેલું, મધ્યનું 56મું, વડતાલનું 9મું, વડતાલ 16, વડતાલ 19 અને અંત્યના 27, 28 અને 39મા વચરામૃતમાં ભગવાનના અપાર દિવ્ય શાશ્વત અવિનાશી સુખની મહારાજે જે વાત કરી છે, એ સુખ આપણને આપવું છે, આપણને સુખ્યા કરવા છે, આપણને સુખ આપવું છે જગતનું દુઃખ તોડાવીને. પણ આપણી પાત્રતા નથી, આપણી યોગ્યતા નથી. કોઈ આદિવાસી અભણ હોય, એને તમે બહુ જ મોટી કંપનીનો ડાયરેક્ટર બનાવી દીધો, શું કરે? હમણાં ધીરુભાઈ અંબાણી ધામમાં ગયા, હવે એની જગ્યાએ લગભગ કેટલા 15,000 કરોડ રૂપિયાની આખી કંપની છે. હવે કોઈ આદિવાસીનો એક છોકરો તમે પકડી લાવો ને એને એ કંપનીનો ડાયરેક્ટર બનાવી દો, શું કરે? કરે શું? એને વડાપ્રધાન બનાવી દો, શું કરે? ને પાત્રતા નથી. પાત્રતા વગર કોઈ અધિકાર પ્રાપ્ત ન થાય. તમને કોમ્પ્યુટર ચલાવતા આવડતું ન હોય ને સુપર કોમ્પ્યુટર લાવી દો, ભારતમાં 5-6 એવા કોમ્પ્યુટર છે, એ સુપર કોમ્પ્યુટર આપી દો, કરે શું? એને સાયકલ ચલાવતા નથી આવડતું. પાત્રતા વગર પ્રાપ્તિનો કોઈ અર્થ નથી. એ વગર આ સુખ આવે એવું નથી. એને સુખ આપવું છે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતરે અરોગી રે. જે સુખ ભગવાન સ્વામિનારાયણ છે, જે સુખ યોગી બાપા, પ્રમુખ સ્વામી, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, જે ભક્તો સંતોને જે સુખ આવ્યું છે, એનું એ જ સુખ આપણને આપવું છે. પણ ભોજન તેને કેમ ભાવે, ખાધા કોઠા કરે ખાત, ઉપર ખાધી આંબલી, જેને અંબાઈ ગયા છે દાંત. ભોજન તેને કેમ ભાવે, ખાધા કોઠા ખરી ખાત. આમ હોંશે હોંશે કોઠા ખાધા હોય, તમે થાય છે ને ચરોતરમાં કે નથી થતા? ભોજન તેને કેમ ભાવે, ખાધા કોઠા કરે ખાત, ઉપર ખાધી આંબલી, તેને અંબાઈ ગયા છે દાંત. પછી એને સુખ ક્યાંથી આવે? યોગી બાપા એક દ્રષ્ટાંત આપતા. એક ભમરો હતો અને એનો મિત્ર ગીંગો. એક વખત ભમરો બગીચાની સુગંધમાંથી કે એના મિત્રને યાદ આવ્યો કે મારા મિત્રને આજે ગુલાબ, મોગરાની, ચંપાની સુગંધ લેવડાવું. અને ગીંગાને કહે, કેમ ગીંગા ભાઈ? બહુ જલસા છે, મજા છે, સુખ શાંતિ છે, કોઈ તકલીફ નથી, બહુ મોંઘવારી નથી, બરાબર છે બધું. પણ કહેલા તું આ કાદવમાં, કીચડમાં, ગંદકીમાં વિસ્તારમાં શું પહેર્યો છે? ચાલ તને બગીચામાં. ના, અહીં બરાબર છે બધું. પણ તું ચાલ, મારો મિત્ર છે, તને બતાવું કેવું સુખ હોય. બહુ આગ્રહ કર્યો, બહુ આગ્રહ કર્યો. એટલે પછી
મોહબ્બતને લીધે ગયા છે. ઘણી વખત તમારે પિક્ચર જોવું ના હોય પણ મોહબ્બતને લીધે જવું પડે. એટલે આ મોહબ્બતને લીધે પેલો ભમરો ગીંગાને એની પાંખ ઉપર બેસાડીને લઈ ગયો, ગુલાબના ફૂલ ઉપર મૂક્યો. હવે મારો મિત્ર ખુશ થઈ જશે, હવે તો એ વિષ્ટામાં જશે જ નહીં. થોડી વાર ભમરો આમ ચક્કર મારીને આવ્યો ને કે કેમ ગીંગાભાઈ કેવી મજા આવી? એવું ને એવું છે. ભમરાને મૂંઝવણ થઈ ગયા, આ શું? એને ઉઠાવીને મોગરાના ફૂલમાં મૂકી દીધો. વળી ભમરો થોડોક ચક્કર મારીને આવ્યો, કેમ ગીંગાભાઈ કેવી મજા આવી? એવું ને એવું છે. આ તો ખરું કહેવાય. એને લઈને ચંપાના ફૂલ ઉપર મૂક્યો. વળી પાછું કેમ ગીંગાભાઈ હવે તો મજા આવી ને? એવું ને એવું છે. આને કંઈક દાળમાં કંઈક કાળું લાગે. એને પેલા ગીંગાર ઊંચો કર્યો અને માઇક્રોસ્કોપિક આઈથી જોયું તો એ ગીંગાના નાકમાં વિષ્ટાની ગોળી લાવેલો. એને કે કદાચ આ ત્યાં ન મળે તો. ઘણા કથામાં તો ગુટકા ભેગા લઈને આવે, કારણ કે આપણે કથામાં તો આપવા નથી. બહારની તમે સતનાની કથા ચાલતી હોય ને, ભજનો ચાલતી હોય, વચ્ચે વચ્ચે થાળી ફરે, ખબર છે ને? હવે અહીં તો થાળી ફરવાની છે નહીં. એને ખબર આ સ્વામિનારાયણ તો લોભિયા ગયા. પણ અમારા ગામમાં ત્યાં અમુક સામે આવ્યા હતા, અમે થાળીઓ ફેરવી નહીં. લોકો એટલી ટીકા કરી કે સ્વામિનારાયણ લોભિયા ખરા, એક બીડીનું ઠૂઠું પાયું નહીં. એટલે આવા લોકો છે ને બીડીનો આમ કેફ લઈને આવે સભામાં, અહીં નો આવે, બાથરૂમમાં ક્યાંક જી આવે, પણ એ લઈને આવી જાય. એટલે ભમરાએ જોયું આ હરામખોર આ ગીંગાનો વિષ્ટાની ગોળીઓ ભેગી લઈને આવ્યો છે. એને પકડ્યો, બોચી પકડીને બાજુમાં ત્યાં ફુવારો હોય, તળાવ હોય, એમાં 2-3 વખત નવરાયો, આમ ડૂબકી મરાવે. એટલે વિષ્ટાની ગોળી તો સીધી પાણી ઓગળી જાય, જતો રહી. પછી એને મોગરાના ફૂલ ઉપર બેસાડ્યા અને પછી પૂછ્યું ને હવે તો બહુ મજા આવે છે, બહુ સુખ આવે છે. એમ જ્યાં સુધી પંચ વિષયની વિષ્ટાની ગોળીઓ લઈને બેઠા છીએ આપણે, ત્યાં સુધી ચિત્ત કી વૃત્તિ એક હે ભાવે તહાં લગાવ. ચાહે તો હરિ કી ભક્તિ કરો ને ચાહે તો વિષય કમાવો. શેરડી અને રોટલો બે સાથે નહીં ખવાય. શેરડી મૂકશો તો રોટલાનું સુખ આવશે. કીડી ચોખ્ખો લે ચલી. એક વખત કીડી જતી હતી અને એમાં ચોખ્ખો મળ્યો. મેં મારા પતિને બાજરાના રોટલા બહુ ખવડાવ્યા, આજે ભાત ખવડાવું. કીડી ચોખ્ખો લે ચલી બીચ મેં આવી દાલ. કે ભાત તો મેં ઘણી ખવડાવી પણ ખીચડી ક્યારે ખવડાવી નથી. તો કીડી ચોખ્ખો લે ચલી બીચ મેં આવી દાલ, પણ લેવી કેવી રીતે? એની પાસે પેલી હેન્ડબેગ નહોતી. પેલું આવે છે ને પેલું જબલું પ્લાસ્ટિકનું. કીડી ચોખ્ખો લે ચલી બીચ મેં આવી દાલ, દોનો બાतें ના બને, કાં શેઠન કાં ટાળ. બે વાત નહીં બને. તમારે પિક્ચર જોવું છે, નવરાત્રિના ગરબામાં નાચવું છે ને ભગવાનનું સુખ લેવું છે. દોનો બાતો ના બને, કાં શેઠન કાં તાર. શ્રીજી મહારાજ આપણને કેવા ભક્ત બનાવવા માંગે છે. એ ભક્તોનો શું ઉત્કૃષ્ટ આદર્શ છે, કારણ કે એને સુખ આપવું છે. એને તમારી પાસે પિક્ચર આંચકી નથી લેવું. એને તમારી પાસે ગુટકાની બીડી લઈને તમને દુઃખી નથી કરી દેવા. એને ગરબા લઈને એને આપણને હેરાન નથી કરી દેવા. એને થોડુંક ત્યાગ કરાવીને અનંત આપવું છે. થોડુંક છોડાવીને એને દિવ્ય સુખના ભોગતા બનાવવા છે. એટલા માટે મહારાજ આપણને પાત્ર બનાવવા માંગે છે. એ પાત્રની પરાકાષ્ઠા શું છે? આપણી સાધનાની ફલશ્રુતિ શું છે? સાધના આપણે સાચી કરી છે કે ખોટી, એનું રિઝલ્ટ શું હોય એની વાત મહારાજ આ વચનામૃતમાં કરી રહ્યા છે. તમે અહીંથી મેળાવ શાસ્ત્રી મહારાજના દર્શન કરવા જાઓ, અડધો કલાકનો રસ્તો હોય અને તમે 5 કલાક સુધી ગાડી ચલાવો અને મેળાવ ન આવે તો હું સમજવા? હા, રસ્તો તો અડધો કલાક પછી જો મેળાવ આવવાનું હોય તો 1.5 કલાક પછી પૂછતો ખરો કે ઊંધું ઘાલીને હાકી જ જવાનું? ઊંધું ઘાલીને બસ રસ્તો જોવાનું નહીં, બોર્ડ નહીં જોવાનું, પૂછવાનું નહીં, હાકી જ જવાનું. વર્ષોથી સાધના કરીએ છીએ, વર્ષોથી માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દંડવત કરીએ છીએ. રિઝલ્ટ શું છે? જો રિઝલ્ટ આપણું નિર્વાસનિકપણું ના હોય, જગતમાંથી વૃત્તિ પાછી ન વળી હોય, થોડો ક્રોધ ઓછો ન થાય, જોડા ઘરમાં ઝઘડા ઓછા ન થાય, થોડો કંકાસ અને ક્લેશ ઓછો ન થાય, આપણા જીવનમાંથી વ્યસનની મુક્તિ ન થાય, તો સાધનાનો કોઈ અર્થ નથી. તમે માતાજીને માનો કે હનુમાનને માનો, ગણેશને માનો કે રામને માનો, કૃષ્ણને માનો કે સ્વામિનારાયણને માનો, જૂના મંદિર માનો કે બંડિયાને માનો,
જેને માનો પણ માનો એનું રિઝલ્ટ આ છે. મહારાજ પોતાનું રિઝલ્ટ શું છે? સાધના જો સાચા અર્થમાં કરી હોય તો ગોપીઓ બોલી કે જ્યારથી મેં ભગવાનના ચરણ સ્પર્શ કર્યા છે ત્યારથી જગતનું સુખ ખારું ઝેર થઈ ગયું છે. હનુમાનજી બોલ્યા કે મારે 9 લાખનો હાર શું કરવો છે જેમાં મારો રામ ને એનું મારે કામ નહીં. હનુમાનજી 9 લાખનો હાર ફેંકી શકે છે, આપણે ગુટકા મૂકી શકતા નથી રામનું ભજન કરનાર. તો પ્રશ્ન આ છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે મારું ભજન કરો છો, મારે શરણે આવ્યો છો, મારા સાધુ છો, તમે મારા હરિભક્તો છો, મારી કંઠી પહેરી છે, મારા મંદિરમાં આવો છો, મારા દર્શન કરો છો, અરે મારી તમે કથા વાર્તા કરો છો, મારા નામે તમે ધંધો ને બિઝનેસ કરો છો, તો મારો સંત કેવો હોય, મારો સાધુ કેવો હોય, મારો હરિભક્ત કેવો હોય, એની આપણી પાસેથી શું અપેક્ષા છે? એ વાત શ્રીજી મહારાજ પોતાની એક સ્થિતિને આધારે સમજાવે છે. પોતે તો એનાથી પર છે. શ્રીજી મહારાજ પોતે વાત કરે છે કે મારે તો સહજ સ્વભાવે એમ વર્તે છે. બહુ શબ્દ અગત્યનો છે. સહજ સ્વભાવે આપણા જીવનમાં જેમ સાહજિક આળસ છે, આપણા જીવનમાં સહેજે સહેજે બગાસા આવે છે. તમે સંસારનો ત્યાગ કરી શકો, બીજાને 5 જણાને સંસારનો ત્યાગ, અરે બીડી છોડાવી શકતા નથી, અરે તમારા દીકરા પાસે ટેલિવિઝન મુકાવી શકતા નથી. તમે જોઈ લો, ત્યાગ કરવો સહેલી વસ્તુ છે. ભગવાન સ્વામિનારાયણે પોતે ત્યાગ કર્યો અને 500 પરમહંસો ત્યાગ કરાવ્યો. એક પત્રથી 18 સદગુરુસ્થાને મહારાજે એ ત્યાગી બનાવી દીધા અને ત્યાગના મહિમાની વાતો પણ વચરામતમાં કરી છે. હવે સાંભળજો, શ્રીજી મહારાજ કહે છે પ્રથમના 63માં વચરામતમાં કે ગમે તેવો ત્યાગી હોય, જો આ આપણે નો શબ્દ સાંભળ્યા હોય ને તો શું થાય કે પ્રમુખ સ્વામી તો મર્સિડીઝ ગાડીમાં ફરે છે, ઘણા તો ઝૂંપડામાં રહેતા હોય, અરે લંગોટ પહેરીને ફરતા હોય, ફૂટપાથ ઉપર રહેતા હોય, આપણને એવું લાગે કે પ્રમુખ સ્વામી કરતા આ મહાત્યાગી છે. હું વિદ્યાનગરની અંદર ભણતો હતો, ત્યાં વીપી સાયન્સ કોલેજની અંદર એ વખતે મને સ્વામિનારાયણનો સત્સંગ કંઈ નહીં, પણ ત્યાં અમારે એક પ્રોફેસર હતા, નામ દીધા તેવું નથી કારણ કે હજુ જીવે છે, પણ એને વાત કરી કે યોગી બાપાને કે પ્રમુખ સ્વામી શું સાધુ કહેવાય? સાધુનું તો શહેરમાં શું રહેવાની જરૂર, એને મર્સિડીઝ ગાડીમાં ફરવાનું, પ્લેનમાં ફરવાનું, બંગલામાં રહેવાનું. સાધુનું તો જંગલમાં રહેવું જોઈએ, હિમાલયની ટોચ ઉપર રહેવું જોઈએ. સાધુને શહેરમાં રહેવાની, દેશ પરદેશ ફરવાની શું જરૂર? આ તો કંઈ સાધુ કહેવાય? અત્યારે મને મળે તો હવે જવાબ આપી દો, પણ એ વખતે મને સત્સંગ નહોતો. શું એમ માને છે કે સાધુ એટલે ત્યાગ એટલે ખાલી લંગોટ પહેરે, ઝૂંપડામાં બેહી રહીને ફૂટપાથ ઉપર રહ્યા, તો હિમાલયમાં કે ગિરનારમાં જાય? ગુજરાતના બધા ડૉક્ટરો હિમાલય ઉપર જતા રહે તો શું થાય? ગુજરાતના બધા ડૉક્ટરો હિમાલય ઉપર જતા રહે તો શું થાય? તો જેમ સમાજમાં ડૉક્ટરની જરૂરિયાત છે, સમાજમાં એન્જિનિયરની જરૂરિયાત છે, સમાજમાં કેટલાકની જરૂરિયાત નથી તો નાકાન વગર નાટા માર્યા કરે છે, તો સંતની જરૂરિયાત તો સમાજમાં વધારે છે. એનું નથી કે સંત જંગલમાં રહે એ સાધુ કહેવાય. જો કેવલ ફૂટપાથ ઉપર રહેવાથી અને સાધુ કહી શકતા હોય તો ભારતમાં 20 કરોડ માણસો એવા છે જે ઝૂંપડામાં રહે છે, ફૂટપાથ ઉપર રહે છે, એક ટંક પૂરતું સારું ખાવાનું મળતું નથી. કોઈ બાળક, કોઈ યુવાન હોય ને જન્મટીપની સજા થાય તો બાળ બ્રહ્મચારી ના કહેવાય. સમજી ગયા? જાગો છો ને બધા? કોઈ યુવાન હોય અને જેલમાં જવાનું થાય, 20 વર્ષ જેલમાં રહે તો બાળ બ્રહ્મચારી ના કહેવાય. મિયાભાઈ મોડું કેમ ખાય છે? કે મીઠું નથી એટલે. તો એવા તો ભારતમાં કરોડો માણસો ત્યાગીઓ છે. ભારતમાં 20 કરોડ માણસો એવા છે ને જે તમે છાશ ખાવશો એ છાશ મળતી નથી, અરે કેસર કેરી તો જોવા નથી મળતી. તમે જુઓ, ભીખ માગી માગીને જિંદગી પૂરી કરીએ તો એ બધા ન મહાત્યાગી કહેવાય? તો ત્યાગીની વાત જુદી છે. શ્રીજી મહારાજે લખ્યું કે મહાત્યાગી હોય પણ ભગવાનનો જો નિશ્ચય ન હોય તો કલ્યાણ થવું અતિ કઠણ, કલ્યાણ થાય જ નહીં. પંચાળાના 7ની અંદર એ પણ એ જ કરી છે, મહાત્યાગી હોય. પ્રથમના 63માં ગમે તેવો ત્યાગી હોય. મધ્યના 13માં વચરામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે ગમે એટલો ત્યાગ રાખશો, ગમે એટલો. અરે ભરતજી રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા હતા, પણ શેમાં બંધાયા? એ જંગલમાં મૃગ ઉછેર કેન્દ્ર ખોલવા ગયા હતા. તો તુલસીદાસે કહ્યું, એક મૃગ કે કારણ ભરત ધરી 3 દેહ, એક મૃગ કે કારણ ભરત ધરી 3 દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ જબ ઘટ ઘરત કરત સ્નેહ. ભરતજી રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા હતા અને મૃગમાં બંધાયા. કૂતરા પાળનાર સમજી રાખજો. એના બાપને ગાડીમાં ન બેર. હું ત્યાં વિદ્યાનગર ભણતો, એક ભાઈ દરરોજ એને ગાડીમાં બેસીને કૂતરાને આપણી છાતરી બાજુમાં જ નીકળે, એ કૂતરાને ફરવા લઈ જાય, બાપને ગાડીમાં નહીં બેહારે. હવાનું તો તમારા શહેરમાં તો એવો ક્રેઝ છે, કૂતરાની સંસ્કૃતિ આવી રહી છે આપણા દેશમાં. આપણે તો ગાયની સંસ્કૃતિ છે, ભગવાનની સાથે હવાના પોરમાં પેલી ચડી પહેરીને કૂતરા લઈને ફરવા નીકળે.
તારા બાપને લઈને જા ને મંદિર એક વખત, એ નહીં જાય. તમે જોજો તો એક મૃગ કે કારણ ભરત ધરી તીન દેહ તુલસી ઉનકી ક્યાં ગતિ જબ ઘટ ઘટ કરત સ્નેહ. એક રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા બંધાયા. જનક રાજા ભાઈ સાહેબ રાજ્યમાં હતા, સમૃદ્ધિ હતી, સંપત્તિ હતી, વૈભવ હતો, છતાં મહાત્યાગી કહેવાય. એટલું જ નહીં, સુખદેવજી જેવા